નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૌશલ્યમ એકેડમીમાં આપનું ફરી સ્વાગત છે। આજે આપણે ધોરણ 12ના નામાના મૂળ તત્વો ભાગ 1નું ચેપ્ટર પહેલું ના દાખલા HSC બોર્ડમાં જે વિભાગ Cમાં પૂછાય છે એ જોઈશું। પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાયમાં જે 3જા નંબરનો પ્રશ્ન છે એમાં 11 દાખલા આપેલા છે, એમાંનો ચોથો દાખલો જોઈએ। પાઠ્યપુસ્તકમાં રકમ આપેલી જ છે, આપ જોઈ શકશો। રાજકુમાર, કૌશિક અને શર્માનું નફા નુકસાનનું પ્રમાણ 15/10/9 છે। જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો 68,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતો નફો શોધો। સાવ સહેલો દાખલો છે। આવો દાખલો પૂછાય તો દાખલો ગણતા 2 મિનિટ પણ ન થાય। શું કરવાનું? તો નફા નુકસાનનું પ્રમાણ 15/10/9, કુલ નફો છે 68,000, ત્રણેય ભાગીદારના ભાગે આ નફો વહેંચી દેવાનો। તો રાજકુમારના ભાગે કેટલો નફો આવે? તો 68,000 ગુણ્યા 15 34 છેલ્લે કુલ પ્રમાણ, છેદમાં જે આવશે એ શું આવશે? કુલ પ્રમાણ। 15 ને 10 25 ને 9 34, તો રાજકુમારના ભાગે આવે નફો 30,000, આપ જોઈ શકો છો। કૌશિકને કેટલો નફો મળે? તો કૌશિકનું પ્રમાણ છે 10 34, તો 68,000 ગુણ્યા 10 34 બરાબર 20,000। એ જ રીતે શર્માને મળતો નફો 68,000 ગુણ્યા 9 34 માટે 18,000। તો રાજકુમારને મળે 30,000, કૌશિકને મળે 20,000 અને શર્માને મળે 68,000। સાવ સહેલો દાખલો છે। આવો દાખલો પૂછાય તો તમે 2 મિનિટ પણ થાય નહીં। વિભાગ Cમાં આવા દાખલા પૂછાય છે। ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આગળના વિડીયો જોઈ લેજો, લાઇક કરજો અને વિદ્યાર્થીઓ સાથે શેર કરજો। આ વિડીયોમાં અહીં સુધી રાખીએ। અસ્તુ।